તમે સ્ક્રીન પર જેવો કોઈ ડેમો વિડીયો આવું સ્ટેટસ એડિટિંગ કરવા અને બનાવવા માટે તમારે સૌથી પહેલા એલાઇડ મોશનની જરૂરત પડશે અને તમારી જોડે ના હોય તો તમે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી લેજો ને તો અમારા વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર પણ લિંક આપેલી છે તો ત્યાંથી ડાઉનલોડ કરી લેજો અને વિડીયોની અંદર એન્ડ તક બન્યા રહેજો વિડીયોની ધ્યાનથી અને ક્લિક કર્યા વગર જોઈએ ત્યારે તમે એડિટિંગ કરી શકશો મિત્રો તો સૌથી પહેલા આપણે અહીંયાથી એલાઇડ મોશન આવી રીતે ઓપન કરી દેવાનું છે એને ઓપન કર્યા પછી મિત્રો તમને અહીંયા નીચેની સાઈડ આ પ્રોજેક્ટનું જે આઇકન જોઈશે એના પર આપણે ક્લિક કરી લેવાનું એના પર ક્લિક કરીએ એટલે જે કંઈ વિડીયોનું મટીરિયલ ડાઉનલોડ કરીએ એ જોવા મળી જાય તો આપણે એના પર ક્લિક કરી દેવાનું એના પર ક્લિક કર્યા બાદ મિત્રો આપણે અહીંયા આ વાળું જે આઇકન જોઈશે એના પર ક્લિક કરી દેવાનું એના પર ક્લિક કરીએ તો અહીંયા વિડીયોનું ઓપ્શન ખુલીને આવી જાય તો એના પર ક્લિક કરી દેવાનું તો મિત્રો અહીંયા આપણી ગેલેરી ખુલી જાય તો અહીંયાથી આપણે એક આપણા મનપસંદનો ફોટો લઈ લેવાનો મિત્રો તો અમે અહીંયાથી એક ફોટો સિલેક્ટ કરી લઈએ છીએ અમારા મનપસંદનો તો તમે પણ તમારા એક મનપસંદનો ફોટો સિલેક્ટ કરી લેજો મિત્રો બરાબર તો આપણે અહીંયાથી મિત્રો આપણે આ વાળો ફોટો સિલેક્ટ કરી લઈએ ફોટાની સિલેક્ટ કર્યા પછી મિત્રો આપણે જે આ 3 ટપકાનું આઇકન જોઈશે એના પર ક્લિક કરી દેવાનું એના પર ક્લિક કર્યા પછી મિત્રો તમારે આ તરીકાનું ઇન્ટરફેસ ખોલીને આવે તો 5મા નંબરના ઇન્ટરફેસની ઉપર ક્લિક કરી દેવાનું ફોટો ફૂલ સાઇઝમાં થઈ જાય એના બાદ આપણે સોંગની લાસ્ટમાં આવે અને અહીંયા ક્લિક કરી દેવાનું તો ફોટો સોંગની લાસ્ટ સુધી આવી જાય એના પછી આપણે ફરી આગળ આવી રીતે આવી જવાનું ફોટાની ઉપર ક્લિક કરી અને ફોટાને આવી રીતે ખસેડી લાવવાનું મિત્રો નીચેની સાઈડ જ્યાં સુધી સોંગ છે ત્યાં સુધી આપણે આવી રીતે લાવે અને મૂકી દેવાનું મિત્રો તો અહીંયાથી આપણો વિડીયો સ્ટેટસ એડિટિંગ થઈ જાય તો એડિટિંગ થયા પછી મિત્રો જે આ આઇકન જેવા છે એના પર ક્લિક કરી લેવાનું અહીંયાથી આપણા મનપસંદની એમબી સિલેક્ટ કરી લેવાની અમે 720 એસડી એમબી સિલેક્ટ કરી લઈએ એના પછી મિત્રો આપણે આ વાળું આઇકન જોઈશે છે એના પર ક્લિક કરી દેવાનું તો આવી રીતે આપણો વિડીયો ડાઉનલોડ થઈ જાય મિત્રો ત્યાં સુધી આપણે અહીંયા રાહ જોવી પડશે તો આપણે રાહ જોઈ લઈએ મિત્રો તો મિત્રો તમારે આવી રીતે ઓલરેડી વિડીયો ડાઉનલોડ કરી લેવાનો ડાઉનલોડ કર્યા પછી મિત્રો તમને અહીંયા જ્યાં ડાઉનલોડનો આઇકન જોવા મળશે એના પર ક્લિક કરી દેવાનું તો આપણે ગેલેરીની અંદર વિડીયો સેવ થઈ જાય મિત્રો તો અગલા વિડીયોમાં ફરી બહુ જલ્દીથી મળીશું જય માતાજી મિત્રો।